ફ્રેન્ડ કેમ છો મોજમાં? ભલે પડે ટાઈટ પણ વાલા મોજમાં રહેવું હો. ટાઈટ તો ક્યાં, હવે તો ઉતાહણી આવી ગઈ. તડક્યા પડે તડક્યા. હવે જો કેવો મસ્ત મજાનો ચીકુનો સાયો છે અને ચીકુ લાગત ટીંગાય છે ઝાડવે. જો ચીકુનું ઝાડવું છે તો ના ચીકુ ટીંગાય. તાસા ઉપર રે અને પાકલ હેઠે પડે. બોલો, કાસા ઉપર રે તો પાકલ હેઠે પડે. પણ ચીકુ ખાવા વાળા અહીંયા ઘટે. જુઓ લાગટ પડ્યા હો, પણ બધાય પાકલ હો. એમ છે ભાઈ. અને સવારે શિરાવી કારવી ને એવા વાડીમાં હવે મોટર ચાલુ કરવી છે. મને કે શું પાવાનું છે? હું કહું જે પાવાનું બાકી હોય એ પાઈ દેવી. કહું પાયેલામાં પાણી વાળ નાખશું, બરોબર ને? હા. અને ડારની મોટર ચાલુ કરતા આવ્યો આમથી. હા તો આમ જોવો તો ખરા સવારમાં વાદળા જોવો, વાદળા એમ થાય કે વરસાદ આવશે. વરસાદ આવશે તો ઘઉંનું પૂરું થઈ જશે. આપણે તો નથી ઘઉં, પણ બાજુવાળાને છે ને ઘઉં. ઓલા બાજુવાળાને પાકી ગયા, આ બાજુવાળાને જે ઘઉં છે એટલે. ને અત્યારમાં એમ લાગે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું ભાઈ. બધું એમ ધુમ્મસ ધુમ્મસ. ને હવે વયા જાવી પાણી વાળવા, મોટર ચાલુ કરી દઉં. લો સાપ પાડી દીધી, મોટર ઉપડી ગઈ. અને પછી તો એમ કહેવાય છે કે મોટરને સાપ પાડી એટલે તરત પાણી ઊભી લાઈને લઈને ઘેરે વહી આવ્યું. ઊભી લાઈને લઈને પાણી ઘેરે વહી આવ્યું તો અહીંથી પછી ધોરિયામાં મળ્યું હાલવા. ધોરિયામાં પાણી હાલીને સીધું કેરામાં જવાનું છે. કેરો ભરાય તેના પોગી જાવી. તો હવે પછી વયા જાવી પાણીનું નાકું વાળવા, નકર ફૂટી જાય તો બહાર વયું જાય. તો હવે વાળી લઉં પાણીનું નાકું. કેમ કે નાથી મોટરને સાફ પડે એટલે તરત ઊભી લઈને 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 પાણી આવી ગયું ઘર પાસે. ઘર પાસે પાણી પડ્યું એટલે નાથી આવ્યું સીધું ધોરિયામાં. ધોરિયામાંથી સીધું જાહે કેરામાં. કેરો ભરાઈ રહી પેલા નાકું વાળી લેવી. જય સિયારામ.